જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં। તો આપણે જો આજ તો ફોજી વિડીયો બ્લોગ ચાલુ કર્યો છે અને આજ બનાવવાની છે તુવેરો। તો જો આપણે એની તૈયારી કરીએ, ડુંગળી કાપીએ ત્યાંની જો આમાં યુવરાજભાઈ બેઠા છે એક બાજુ અને ડુંગળી કાપે છે। ડુંગળી થોડી થોડી ભાગમાં આવી બધી હજી આ બાજુ ચાલુ છે। એ મમ્મી બે જણા બેઠો છે અને એક બાજુ બેઠો છે અમારે શુભમ બોલજે જય માતાજી કહો બોલજે। શુભમ ભાઈ બેઠો છે। આપણે આજે પ્રોગ્રામ છે તુવેરોનો, તુવેરો બનાવવાની છે તો તમને બતાવીશું। કોઈ ચક્કર નથી એટલે આપણે તુવેરો બનાવવાનો પ્રોગ્રામ બનાવી દીધો। તો જો બધું લાવી દીધું છે, હજી તુવેરો તો બધું થાય છે એટલે બધું તુવેરો સામગ્રી છે બધી ના એ મમ્મીને બધા બેઠા છે બધું હજી કમ્પ્લીટ કરવા। તો આપણે બધું આવે તાળા બધું બતાવીએ અને વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીએ। શું કે વિરાજભાઈ? હા તો મિત્રો આપણે તુવેરો બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે। તો જુઓ અમે તેલ વેડી દીધું છે અને આ બધું છે તમને બતાવી દઈએ શું શું નાખવાનું છે। બતાવો વિરાજભાઈ બતાવી દો બધું લાવો। તો મિત્રો જો આ બધું છે તુવેરોમાં બધું નાખવા માટે। તો પહેલી છે સૂકી ડુંગળી, પછી છે લસણ, પછી ગોળ છે, પછી લીલા મરચાં છે, આ છે લીંબુનો રસ, આ છે ચણાનો લોટ, આ છે બધું મીઠું મરચું ને, આ છે ટોમેટો, આ છે લીલી ડુંગળી। તો મિત્રો આપણે લાવી દીધી છે હવે તુવેરો બાફા મેલી હતી બતાવી દઈએ। સોડા સર ના રીંકુ બતાવો હા કેવી ચરબી સર। તો આ છે તુવેરો આપણે તો હવે બહાર કાઢી દઈએ। તો મિત્રો આપણે હવે ચાલુ કરી દીધું છે, તેલ કમ્પ્લીટ આવી ગયું છે। તો આપણે પહેલાં નાખીશું આ ડુંગળીનો વઘાર કરે છે, આખું અલગ જ આપણે કરવાનું છે। આ ડુંગળીનો વઘાર છે, સૂકી ડુંગળી પહેલાં થવા દઈશું। એની સાથે સાથે નાખીશું આપણે લસણ, એ પણ તળવા દઈશું। ડુંગળી અને લસણના બેને તળવા દઈશું। તો મિત્રો આપણે હવે નાખી દઈએ છીએ લીલા મરચો। તો જો આ છે લીલા મરચો, એ પણ નાખી દો અંદર। લીલા મરચો તળવા દઈશું। હળવળા એક એક આવશે। તો મિત્રો જો મરચો કમ્પ્લીટ કરી રહ્યા છે અંદર। તો આપણે નાખીએ છીએ હવે લીલી ડુંગળી અંદર। લીલી ડુંગળી ચડવા દઈશું થોડીક વાર। અત્યારે તો લસણ નહીં એટલે આપણે શિયાળો હોય ને તો લસણ હોય, આપણે સર નહીં એટલે આપણે લીલી ડુંગળીનો કરીશું। તો જો મિત્રો આપણે ટોમેટો પણ નાખી દીધો અંદર। જુઓ ટોમેટો એ કમ્પ્લીટ થઈ ગયો છે। હવે નાખવાનું છે મસાલા, નાખી દઈએ આપણો મસાલા। તો મિત્રો જો આ બધી ડુંગળી થઈ જશે, આપણે હવે મરચું, મીઠું, હળદર બધું નાખી દઈએ અંદર। જો આપણે નાખીશું આ મરચું, મરચું નાખીએ છીએ આપણે સ્વાદ અનુસાર। જેને તીખું ગમતું હોય તો તીખું, મોળું ગમતું હોય તો મોળું। તો આ મરચું હવે નાખીએ હળદર, હા સર હળદર પણ નાખી દીધી છે। હવે થોડું મિક્સ કરી દઈએ એટલે મસાલા બધા થોડા થઈ જાય। આ રીતે મિક્સ કરી દેવાનું, કરવા દેવાનું થોડીક વાર। આ રીતે ચડવા દેવાનું, પ્રોપર બધું ચડવા દેવું પડે, નાન મેળાવા ડુંગળી થઈ જાય ને તો થઈ જાય। જો મિત્રો ડુંગળી અને ટોમેટો ચડવા આવ્યા છે અને સરખી રીતે ચડી જાય બહુ મસ્ત। એના માટે આપણે જે તુવેરોનું પોણી છે ને એ વેળવાનું છે। તો આ છે તુવેરોનું પોણી જે આપણે મૂકીએ ને બાફા એનું પોણી છે। તો અંદર વેળી દઈશું એટલે એનું કારણ હોય કે જે આ ડુંગળી કાચી ના રહે એટલા માટે। અને કારીગર અમારા છે યુવરાજભાઈ। જો અમારા યુવરાજભાઈ બેઠા છે, એમને પણ શીખવાડીએ। તો આપણે હવે એના હલાવી દઈએ ચમચા હારી। યુવરાજભાઈ હલાવી દેવાડા હતા। યુવરાજભાઈ ચમચા જો અચ્છા ચડો કરીને બેઠા।
તો વિરાટભાઈ કમ્પ્લેટ લઈ દોડ અહીં તો પ્રોપર ચડી જાય બહુ મસ્ત રંગત આવી ગઈ જોવા ખાલી જોઈને સ્વાદ જુઓ ખાલીનો હમણાં ચટાકેદાર શું કે વિરાજા હા સા ને વિરાટભાઈ કારીગર છે અમારો આપણે તો આવડે યુવરાજને શીખવાડી દઈએ તેલ ઉપર આવી જાય પૂટા ફૂલવા માંડ્યા આ રીતે ઉપર આવી જાય ને તેલ તો સમજી લેવાનું કે હજી થોડું બાકી છે 70% થયું છે 30% બાકી છે જો અમારા શુભમભાઈ આવી ગયા છે પાછળ ને યુવરાજભાઈને બધું આપ્યું છે નાખવાનું હું વિડીયો ઉતારું છું યુવરાજભાઈ હવે તો ગોળ નાખી દેવાળો હતા નાસ ગોળ જો કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે આ કમ્પ્લીટ આ થઈ ગયો હવે નાખવાનો છે ગોળ નાખો ગોળ વાળો હતા આ જો કચ્ચા તો અમી જા નાખો નાખો બધું નાખી દો ગોળ થતા નાખી દો બધું તો યુવરાજભાઈ ગોળ નાખો અને શુભમભાઈ અમારા આવી ગયા છે હા શુભમ જો અમારા શુભમ આવી ગયા છે હવે લાવી દોડા ગોળ ન એટલે વગડી જતી જતું જો રંગત આવી જતી બહુ મસ્ત હવે તો ઘણું બધું બાકી છે અને મારા શુભમભાઈ આવી ગયા જો શું કરે ના સર તુવેરો તો ચલો આપણે આગળ હવે વિડીયોમાં મળીએ તો મિત્રો તુવેરો થઈ જશે એકદમ કમ્પ્લીટ થોડો વિડીયો અમારા ડિલેટ વાગી ગયો છે એટલે પાછો તો આગળની થોડું બતાવીશું નકર તો વિડીયો વાગી જશે થોડો ડિલેટ અને તુવેરો અમારે થઈ જશે કમ્પ્લીટ જો તો આપણે રસોઈ પણ પતી ગયું છે આમાં શુભમભાઈ પણ આવી ગયા છે એક બાજુ નહીં શુભમ આવડા બાજા હતા તો અમારા શુભમભાઈ આવ્યા રહે તો આપણે હવે ઊભા થઈએ પછી બેસી જઈએ જમવા માટે જુઓ મિત્રો તુવેરો આપણે લઈને આવી ગયા છીએ કમ્પ્લીટ તૈયાર થઈ જઈએ એક બાદ સાસ પાકવાનું ચાલુ છે મજૂર બેઠા છે જમવા માટે અને આપણે પણ તુવેરો લઈ લીધી છે જમવા માટે અને યુવરાજની છે જમવાનું ચાલુ છે અને હવે વિડીયો કઈ છે સમાપ્ત તો જય માતાજી